અને રિપીટ કરી લઈએ. અગર જો તમે કોઈ મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે અહીંયા મોમેન્ટમ જરૂરથી આપણને જોવા મળવાની છે. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો ખાસ કરીને શરૂઆત ફાર્મા સ્ટોકથી કરી હતી. ઝાયડસ લાઈફ અહીંયા જો ખાસ કરીને જીવીને લઈને સમાચાર છે, નવું એક્સપાન્સર બીજા દેશોમાં કરીએ છીએ. ગ્રીન લાઇન ચાલશું. ડોક્ટર રેડ્ડીઝ હૈદરાબાદ પ્લાન્ટમાં ઓબ્ઝર્વેશન મળે છે, થોડું નેગેટિવ ઇમ્પેક્ટ છે. રેડ લાઇન ચાલશું. એમક્યોર ફાર્મા બ્લોક ડીલ મ્યુચ્યુઅલ ફંડ ખાસ કરીને જો એગ્રેસિવ બાઇંગ કર્યું હતું ઇન ગ્રીન રહેશે. કોટક મહિન્દ્રા બેંક જે મેનેજમેન્ટ છે ચેન્જીસ છે ખાસ કરીને પણ જોઈશું. CLS અહીંયા પોઝિટિવ થઈ રહ્યા છે. બ્રોકરેજ હાઇલાઇટ પોઝિટિવ આઉટ પરફોર્મ રેટિંગ છે ઇન ગ્રીન રહેશે. એસ્ટ્રલ લિમિટેડ ખાસ આજે ફોકસ ડીમર્જર, બે ડીમર્જર એન્ટિટી એસ્ટ્રલ પોતે અને એસ્ટ્રલ કેમિકલ, તો ખાસ આજે ફોકસ ત્યાં બી બની રહેશે ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો ડીસેક સિસ્ટમ, અહીંયા ખાસ કરીને જો ડ્રોન રિલેટેડ એક્સપોર્ટ માટે એક ઓર્ડર મળ્યો છે 432 કરોડનો. તો ઇન ગ્રીન રહેશે. ટેકનિકલમાં વાત કરીએ બંને દિગ્ગજ એક EMSમાં દિક્સન ટેકનોલોજી સારા સપોર્ટથી બાઉન્સબેકની તૈયારી બતાવવાની આપણને શક્યતા જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન છે. OFSS ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ અહીંયા બી ઓલમોસ્ટ જો 11,000 લેવલ આજુબાજુનું બ્રેકઆઉટ આપી દીધું છે. એટલે મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે. અને આઈટીમાં જે પણ જોઈશું તેજી શક્ય છે, તો આ બી સ્ટોક છે જે મોમેન્ટમ આપી શકે છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ બેમાં જો મધરસન અને લાસ્ટ આપણે જે તો પુનાલા ફિનકોર્પ બંનેમાં જો સારું બ્રેકઆઉટ છે અને મોમેન્ટમ સ્ટ્રોંગ સાથે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને મિડ કેપ NBFC કંપની અને ઓટો એન્ડ સ્ટોક, તો આ બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. તો આજ ખાલી ડોક્ટર રેડ્ડીઝ હું રેડ લાઇન ચાલીશ, બાકી 9 સ્ટોક છે મારા ઇન ગ્રીન રહેશે. ઓકે, તો ક્વિકલી મારા પણ હવે ટીમની વાત કરીએ તો 10 સ્ટોકની જે વાત કરી, પહેલા બે ટેકનિકલ હતા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, અને આપણે વાત કરી મીશો. બંનેમાં તમે જુઓ તો આપણને ડેલી અને વીકલી બંનેમાં જે ફોર્મેશન છે ને ચાર્ટ સેટઅપ બહુ સરસ જોવા મળે છે. તો ચાન્સીસ છે કે બંનેમાં આપણને મોમેન્ટમ સરસ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. અશોકા બિલ્ડકોન કે તમે જો ગુયાનામાં જે એમના હાઈવે માટે જે અહીંયા જે કહેવાય ઓર્ડર મળ્યો છે, પોઝિટિવ મોમેન્ટમ શકે છે. ગ્રીન લાઇન ચાલીશું. BML મિડલ ઇસ્ટમાં તમે જો ઓલરેડી કંપનીને ઘણા બધા એક્સપોર્ટ મળેલા છે, એમાં નવું એડિશન થયું છે. તો સ્વાભાવિક છે કે અહીંયા પણ કંપની જે ઇન્ટરનેશનલ જે કહેવાય ઓર્ડર બુક છે એમાં સરસ વધારો જોવા મળે છે. ગ્રીન લાઇન ચાલીશું. લુપિન USFDA તરફથી તમે જો એમની જે દવાને મંજૂરી મળી ગઈ છે, જેના કારણે એમનું US માર્કેટમાં પણ વધારે પ્રેઝન્સ મજબૂત બનશે. તો ગ્રીન લાઇન ચાલીશું. સાથે આપણે વાત કરી અદાની ગ્રીન એનર્જી 150 મેગાવોલ્ટનો જે સોલાર પ્રોજેક્ટ હતો એ આપણે હવે કાર્યરત થઈ ગયો છે. એટલે સ્વાભાવિક છે કે કેપેસિટી હવે એક્સપાન્ડ થવા લાગશે, પ્રોડક્શન થવા લાગશે. તો એ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. GSE ઉપર તમે જો કેર દ્વારા જે રેટિંગ આપવામાં આવ્યું હતા, તમે જો એને અહીંયા યથાવત રાખવામાં આવે છે, તો અહીંયા પણ આઉટલુક પોઝિટિવ છે. સ્વાભાવિક છે કે અહીંયા સ્ટોક પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. નુઆમાં વેલ તમે જો ટેકનિકલી બહુ સરસ ફોર્મેશનમાં છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે વીકલી બેઝિસ, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ સાઇડ લઈને ચાલીશું. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લાસ્ટ ટુ લાસ્ટ વીક જે પ્રોફિટ બુકિંગ વાળી કેન્ડલ હતું એનું ક્રોસ ઓવર જોવા મળે છે, તો અહીંયા પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરી એજીસ લોજિસ્ટિક કે જેમાં 1 વર્ષના કન્સોલિડેશનનું ફાઇનલી બ્રેકઆઉટ છે. તો સ્વાભાવિક છે કે તેજી પણ એક કોન્ફિડન્સ લાવી શકે. તો આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો ટોટલ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે મારા 10 સ્ટોક્સ ગ્રીન છે અને અજયના 9 સ્ટોક ગ્રીન છે. તો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટમાં આપણે એક સ્ટોક છે જેને આજે આપણે લાલ નિશાન સાથે, બાકીના 19 સ્ટોકને આજે લીલા નિશાન સાથે આપણે નજર પર રાખીશું. તો દર્શક મિત્રો, બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ